હેલો ફેમિલી, તો અમારી મસ્ત મોર્નિંગ આજે થઈ ગઈ હતી અને જો સવારમાં તો પ્રથાબેન અમારે ઉઠી ગયા અને મારું ટિફિનનું કામકાજ ચાલુ હતું. અહીંયા બધી રસોઈ મસ્ત થઈ ગઈ છે. અહીંયા મારી ચા ઉકળે છે, અહીંયા મસ્ત વાલનું શાક રેડી થઈ ગયું છે અને હવે અમારા પ્રથાબેનને નાસ્તો કરાવવાનો છે. અહીંયા ગાયની રોટલી રેડી થઈ જોવે જ છે કે આજે શું છે નાસ્તામાં. તો મસ્ત નાસ્તો કરાવી દઉં અને થઈ ગઈ હતી બપોર. તો એને મસ્ત નવડાવીને જેને કાન સાફ કરતી હતી તો એને એટલી મજા આવે કે એ જાતે જ સૂઈ જાય ને આપણે શાંતિથી કાન સાફ કરવા દઈએ. અને બપોર પછી મસ્ત સૂઈ ગઈ હતી એટલે ઉઠીને પછી સાંજે હું એને લઈ ગઈ હતી મંદિરે, કારણ કે ત્યાં મસ્ત ગાર્ડન જેવું છે ને તો રમે. અને જો અત્યારે પહેલાં તો બધે દર્શન કરી લીધા અને પછી આટા ફેરા કરતી હતી અને અહીંયા ગોરમાના દર્શન હતા તો એ પણ મસ્ત કરી લીધા. અને પછી રમતી રમતી પાછું યાદ આવ્યું કે અહીંયા એક મંદિર છે તો ચાલને દર્શન કરી લો. અહીંયા બધે જાતે દર્શન કરે, પગે લાગે અને દોડાદોડી કરતી હતી તો એને તો ફૂલ મજા આવી ગઈ. અને અત્યારે જો મહાદેવના દર્શન કરે ઊભીને પછી જોવે મમ્મી આવે છે કે નહીં. હવે પછી પાછા બાજુમાં મંદિર છે ને ત્યાં દર્શન કરવા જશે. અહીંયા જો મસ્ત દર્શન કરીને પછી જાશું ઘરે. તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. બાય બાય.